માર્ક માટે જ ભણી રહ્યો છે અને શિક્ષક એક સારા ગુણ અને સારો માર્ક વિદ્યાર્થી પ્રાપ્ત કરે એ માટે ભણાવીને અર્જુન વિદ્યાર્થી તરીકે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી કંઈક નવું શીખી રહ્યો છે આ બતાવવાની છે. શિક્ષકે યોગ્યતા, હું એ યોગ્યતાની વાત નથી કરતો, તમે સમજો છો, કેમ કે કોઈ પણ પ્રોફેસર કે કોઈ પણ શિક્ષક પોતે લાયકાત ધરાવીને જ કોઈ પણ સ્કૂલ કે કોલેજમાં ભણાવવા આવતા હોય કરાવે છે, દિવ્ય રૂપના દર્શન કરાવે છે. પણ શું કામ દર્શન કરાવવાની જરૂર પડી એનું તમને કારણ કહું તો કે પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. તો આજ આપણે એ ટોપિક વિશેની વાત કરવાની છે જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહેલો છે અને આપણે એ ટોપિકની વાત કરવાની છે. અત્યારે તમે જનરેશનમાં જોઈ શકો છો કે વિદ્યાર્થી અને શિક્ષકના બંનેના રિલેશનમાં એટલી બધી મીઠાશ જોવા નથી મળતી. વિદ્યાર્થી અને શિક્ષક અને બેની ભણવાની ટેકનિકમાં એટલી બધી સમસ્યાઓ ઉદ્ભવી ગઈ છે કે પોતે વિદ્યાર્થી માર્ક માટે જ ભણી રહ્યો છે અને શિક્ષક એક સારા ગુણ અને સારો માર્ક વિદ્યાર્થી પ્રાપ્ત કરે એ માટે રહ્યો છે. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન પોતે એક શિક્ષક તરીકેનો રોલ ભજવે છે, અર્જુન એક વિદ્યાર્થી તરીકેનો રોલ ભજવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કંઈક નવું શીખવાડી રહ્યા છે અને અર્જુન વિદ્યાર્થી તરીકે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી કંઈક નવું શીખી રહ્યો છે. તો આપણે આમાંથી 4 સ્ટેપ માત્ર ખાલી ફોલો કરવાના છે કે વિદ્યાર્થીએ શિક્ષક પાસેથી કઈ રીતે શીખવું અને શિક્ષકે વિદ્યાર્થીને કઈ રીતે શીખવાડવું એ અત્યારની રિયલ લાઈફ સાથે કનેક્ટ કરીને આપણે સમજવાનું છે કે અત્યારે વિદ્યાર્થીએ શિક્ષક પાસેથી કઈ રીતે શીખવવું. તેના ભગવદ્ ગીતામાં જે કીધેલા 4 ટોપિક અથવા તો 4 પોઈન્ટ છે એ તમને આજે હું કહેવાનો છું અને શિક્ષકે વિદ્યાર્થીને કઈ રીતે શીખવાડવું એ 4 પોઈન્ટ અથવા 4 ટોપિક તમને આજ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી કહેવાનો છું. એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, તો વિડીયોને આખો જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો આખા વિડીયોને. તો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા સ્ટાર્ટિંગથી આપણે શાંતિથી સમજીએ. ભગવાન શ્રી કૃષ્ણે કેનો રોલ ભજવેલો છે તો કે ટીચર તરીકે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કંઈક નવું શીખવાડી રહ્યા છે અને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી કંઈક નવું શીખી રહ્યા છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ એવું શું કર્યું કે અર્જુનને બધું શીખવાડી દીધું અને અર્જુનને તેવું શું કર્યું કે બધું શીખી લીધું. તો એના બંનેના 4 સ્ટેપ માત્ર ખાલી ફોલો કરવાના છે અને અત્યારની રિયલ લાઈફમાં અપ્લાય કરવાના છે. તો સૌથી પહેલું શિક્ષકનું પહેલું સ્ટેપ, અત્યારમાં પહેલું સ્ટેપ શિક્ષકનું એ છે કે સૌ પ્રથમ વિદ્યાર્થીને કંઈક નવો ટોપિક શીખવાડવાનો હોય તો પહેલાં તો એ નવા ટોપિકને રિલેટેડ વિદ્યાર્થીના મનમાં જે પણ ડાઉટ હોય, ક્વેશ્ચનના ડાઉટ હોય, ટોપિકના ડાઉટ હોય, કંઈ પણ ડાઉટ હોય તો પહેલાં તો વિદ્યાર્થી પાસે તે ડાઉટ સાંભળો, વિદ્યાર્થીના ડાઉટ સાંભળતા શીખો. વિદ્યાર્થીની અંદર રહેલા ક્વેશ્ચન છે તો એને તમને જણાવે એવું કંઈક કરો એ વિદ્યાર્થી તમને એના મનમાં રહેલા ડાઉટ અને ક્વેશ્ચન જણાવે એ ટોપિકને રિલેટેડ. ત્યારબાદ વિદ્યાર્થીનું પહેલું સ્ટેપ શું છે તો કે કોઈ પણ નવો ટોપિક શીખવા જાઓ, કોઈ પણની પાસે, કોઈ શિક્ષક હોય કે કોઈ પણની પાસે તમે નવો ટોપિક શીખવા જાઓ તો સૌ પ્રથમ એ ટોપિકને રિલેટેડ તમારા મનમાં કંઈ પણ ડાઉટ હોય તો પહેલાં તમે જેની પાસે શીખો છો એને બધા જ ડાઉટ કહી દો, બધા જ ડાઉટ એને જણાવી દો કે ભાઈ મને આ ટોપિકમાં આ ડાઉટ છે, આ ક્વેશ્ચનમાં મને આ ડાઉટ છે. ત્યારબાદ નવો ટોપિક શીખવાનો પ્રયત્ન કરો. હવે આપણે શિક્ષક તરીકે બીજું સ્ટેપ જોઈએ. તો શિક્ષકનું બીજું સ્ટેપ શું છે? શિક્ષક તરીકે બીજું સ્ટેપ તેને એ ફોલો કરવાનું છે કે પહેલાં તો વિદ્યાર્થીના બધા જ ડાઉટ વિદ્યાર્થીએ તેને જણાવી દીધા. હવેને એક યોગ્યતા બતાવવાની છે. શિક્ષકે યોગ્યતા, હું એ યોગ્યતાની વાત નથી કરતો, તમે સમજો છો, કેમ કે કોઈ પણ પ્રોફેસર કે કોઈ પણ શિક્ષક એક પોતે લાયકાત ધરાવીને જ કોઈ પણ સ્કૂલ કે કોલેજમાં ભણાવવા આવતા હોય છે, પરંતુ હું એ યોગ્યતાની વાત નથી કરતો. એટલે કઈ યોગ્યતા કે તમે જે વિદ્યાર્થીને ભણાવ્યું તો તમે જેની પાસેથી શીખ્યા શિક્ષક તરીકે, કે તમે જેની પાસેથી શીખ્યા તો તમને આ શીખવાથી શું બેનિફિટ મળ્યા છે, આગળ જતાં તમને શું બેનિફિટ વિદ્યાર્થીને મળશે, તો એવા ટોપિકની વાત કરો કે તમે આગળ જતાં શું અચીવ કરી શકતો આ ટોપિકના નોલેજથી. આ ટોપિક રિયલ લાઈફમાં કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, શિક્ષક તરીકે આ અહેસાસ વિદ્યાર્થીને અપાવવાનો છે. જ્યારે વિદ્યાર્થીના અહેસાસ થશે ને ત્યારે વિદ્યાર્થીનું ત્રીજું સ્ટેપ કમ્પ્લીટ થશે. ત્યાં સુધી ત્રીજું સ્ટેપ ક્યારેય કમ્પ્લીટ નહીં થાય. વિદ્યાર્થીનું ત્રીજું સ્ટેપ શું છે સાંભળો, કે વિદ્યાર્થીને અહેસાસ થવો જોઈએ નહીં કે આ શિક્ષકે જે કીધું છે સાચું છે ને હવે મારે એમ જ કરવાનું છે. હું તમને એક્ઝામ્પલ આપું ભગવદ્ ગીતામાંથી, તો કે 10મા અને 11મા અધ્યાયની વચ્ચે ભગવાન પોતાનું દિવ્ય રૂપનું દર્શન અર્જુનને કરાવે છે, દિવ્ય રૂપના દર્શન કરાવે છે. પણ શું કામ દર્શન કરાવવાની જરૂર પડી એનું તમને કારણ કહું તો કે ત્રીજું સ્ટેપ ફોલો કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ એને દર્શન કરાવ્યા. ત્રીજું સ્ટેપ શિક્ષકનું જે હતું તે શિક્ષક તરીકે ભગવાન શ્રી કૃષ્ણને નિભાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણે ત્રીજું સ્ટેપને પૂર્ણ કરવા માટે અર્જુનને દિવ્ય રૂપના
દર્શન કરાવ્યા. શું કામ દર્શન કરાવ્યા ચાલો સમજીએ. હવે થાય છે એવું કે અર્જુન જ્યારે 1 થી 9 અધ્યાય સાંભળે છે ત્યારે એના મનમાં એવા અમુક ક્વેશ્ચન ઉત્પન્ન થાય છે કે તેને ડાઉટ લાગવા મળે છે કે નહીં ભગવાન કહે છે સાચું કહે છે યા ખોટું કહે છે. એટલે સાવ ખોટું તો નહીં પણ મતલબ એને શંકા જવા મળે છે કે નહીં આ બધું સાચું છે ખોટું છે. ત્યારે અર્જુનને એવા ડાઉટ લાગવા મળે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી જાય છે કે નહીં હવે અર્જુનને ડાઉટ લાગે છે એટલા માટે ડાઉટને સોલ્વ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ એને દિવ્ય રૂપનું દર્શન કરાવ્યું, દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું એ ડાઉટને સોલ્વ કરવા માટે. અને પછી તે દિવ્ય રૂપનું દર્શન કર્યા પછી તો અર્જુનને ઘણું એવું અહેસાસ થયો કે નહીં ભગવાન કે હું તમારી યાદ અત્યાર સુધી જે બોલતો તમે અખિલ બ્રહ્માંડના નાથ છો, મને આજ ખબર પડી તમારા રૂપ જોઈને. હું તમારી સાથે કઈ રીતે મસ્તી કરતો, તમને કઈ રીતે બોલાવતો, પછી ઘણો બધો અહેસાસ થાય છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ ત્રીજું સ્ટેપ કમ્પ્લીટ કરવા માટે પોતાના દિવ્ય રૂપનું દર્શન કરાવ્યું. તો બસ શિક્ષકને આ ત્રીજું સ્ટેપ પૂર્ણ કરવા માટે કંઈ પણ યોગ્યતા બતાવવી હોય, કોઈ પણ સાબિતી કરવી હોય અથવા તો કોઈ પણ પોતાની અચીવમેન્ટ વિદ્યાર્થી સમક્ષ લાવવી હોય તો આ ત્રીજું સ્ટેપ પૂર્ણ કરવા માટે ખૂબ જ યોગ્ય છે અને ખૂબ જ જરૂરી છે. અને ચોથું સ્ટેપ વિદ્યાર્થી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જે રીતે શિક્ષકનું ત્રીજું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે એ રીતે વિદ્યાર્થીનું ચોથું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે શિક્ષક ત્રીજું સ્ટેપ પોતાનું સારી રીતે કમ્પ્લીટ કરશે ત્યારે વિદ્યાર્થીનું ત્રીજું સ્ટેપ ઓટોમેટિકલી કમ્પ્લીટ થઈ જશે. અને જ્યારે વિદ્યાર્થી ચોથું સ્ટેપ કમ્પ્લીટ કરશે ત્યારે શિક્ષકનું ચોથું સ્ટેપ ઓટોમેટિકલી કમ્પ્લીટ થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણએ લાસ્ટ અધ્યાયમાં અર્જુનને કહે છે કે અર્જુન મેં તને જેટલું મારી પાસે જ્ઞાન હતું, તારા જેટલા ડાઉટ હતા બધા સોલ્વ કરી દીધા છે, મારી પાસે જેટલું જ્ઞાન હતું મેં તને એટલું જ્ઞાન આપી દીધું છે. હવે તારે ડિસિઝન લેવાનું છે કે ત્યારે આ બાજુ જવું છે કે આ બાજુ જવું છે. મતલબમાં ભગવાનને તો એવું તો કીધું જ નહીં કે હું કહું એમ જ તારે કરવાનું છે. એમાં એને ચોઈસ આપી કે હવે તારા આ જ્ઞાનના આધારે તારે શું કરવું છે એ તારે ડિસાઈડ કરવાનું છે. તો શિક્ષકે લાસ્ટમાં તો એક્ઝામ વખતે અથવા તો કોઈ ટોપિક પૂર્ણ થયા બાદ એટલી તો કમિટમેન્ટ કરી જ દે છે કે હવે મેં મારી રીતે બધું શીખવાડી દીધું છે, હવે તમારે આખો ટોપિક પ્રિપેર કરવાનો છે ને તમારે નક્કી કરવાનું છે આમાંથી કયું કેટલું તમને આવડ્યું કેટલું તમને નથી આવડ્યું. તો હવે ચોથું સ્ટેપ વિદ્યાર્થીનું મહત્વનું બને છે કે વિદ્યાર્થીએ હવે એ ટોપિકને આખું શીખવાનું છે ને ડિસાઈડ કરવાનું છે. નહીં મેં કીધું એ સાચું છે, સરે કીધું એ સાચું છે અથવા તો કંઈક એમાં ખોટું છે. પરંતુ એ સાચા ખોટાનો અહેસાસ એને ક્યારે થાય જ્યારે તેનું ત્રીજું સ્ટેપ પૂર્ણ રીતે પૂર્ણ થયું હોય તો. અને ત્રીજું સ્ટેપ પૂર્ણ કરવાનું કામ કોનું છે તો કે શિક્ષકનું. શિક્ષક જો એને ત્રીજું સ્ટેપ ઓટોમેટિકલી પૂર્ણ કરાવી દેશે તો વિદ્યાર્થીનું ચોથું સ્ટેપ એને ખૂબ જ સરળ રીતે પૂર્ણ થઈ જશે. તો આ 4 સ્ટેપ છે વિદ્યાર્થી અને શિક્ષકના રિલેશનના, અને આ રિયલ લાઈફમાં જરૂર અપ્લાય કરજો, ખૂબ જ મદદરૂપ થવાના છે. તો આજના વિડીયો માટે એટલું જ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો.